અગાઉ આ 6 મહિનાથી આ પ્રાઇવેટ ગ્રીડ વાળા જે સર્વે કરી રહ્યા હતા, કોઈ ખેડૂતની પરમિશન લીધી નથી, સર્વે પોતાની રીતે કરી રહ્યા હતા અને કોઈ પણ જાતની વળતર કે એની કોઈ પણ નોટિસ કે ખેડૂતને આપવામાં આવી નથી અને ખેડૂત પાસેથી કોઈ પણ જાતના અભિપ્રાય લેવામાં નથી. પહેલા એ લોકોએ સર્વે કર્યું, પછી આજથી 5 દિવસ પહેલા પાવર ગ્રીડ વાળાએ ડાયરેક્ટ પોલીસનો પ્રોડક્ટ લઈ અને ખેડૂતના ખેતરમાં ખાડા જ કાઢવાને ચાલુ કરી લીધું. ઈ ટાણે ખેડૂતે વિરોધ કરવાથી 100 થી 200 ખેડૂત હતા અને 800 થી 900 પોલીસ હતી. એ લોકોએ ખેડૂત ઉપર જુલમ ગુજાર્યો અને 80 થી 90 માણસોને પહેલે દિવસે ડિટેન કરેલા અને પછી એ લોકોએ ડિટેન કર્યા પછી ખેડૂતોના ખાડા ગાળી નાખેલા. પછી લોકોએ બહુ જુલમ ગુજાર્યો, કારણ કે આ જે દેશ નરેન્દ્ર મોદી સાહેબ એવું કે છે કે ખેડૂત લક્ષી સરકાર છે, તો આમાં ખેડૂતોને એવું લાગી રહ્યું છે કે ખેડૂતને લક્ષી ખેડૂત નથી, આ તો ખેડૂત વિરુદ્ધની સરકાર લાગે એવું ખેડૂતોને ફીલ થઈ રહ્યું છે.